દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગાંધીધામથી બજાવ નેશનલ હાઈવે પર બેફામ દોડતા ટ્રેલરથી અકસ્માતનો ભય. ગાંધીધામથી બજાવ તરફ જતા નેશનલ હાઈવે પર મહાકાય ફાઉન્ડેશન માટે લોખંડનું પિંજરું લઈ જતા ટ્રેલરો બેફામ દોડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ટ્રેલરની બહાર સુધી નીકળેલું લોખંડનું પિંજરું ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે. વાહન પરિવહનના મૂળભૂત સુરક્ષા નિયમોનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં જવાબદાર તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. આવા જોખમી વાહનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને માર્ગ સુરક્ષાના નિયમોનું કડક પાલન કરાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? એવો વેધક સવાલ પૂર્વ વિપક્ષ નેતા જીતેન્દ્ર ચોટારા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ બ્યુરો, ચીફ કચ્છ.